નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણી તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મણિપુરમાં આસામ રાઇફલ્સના કાફલા પર અંધાધૂંધ ફાયરિંગ, 2 જવાનો શહીદ, 3 જવાનો ઘાયલ। હું નેતન્યાહુથી ખુશ નથી, ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાનને ફોન કરીને કહ્યા અપશબ્દો। સિરીઝ પહેલા દિગ્ગજ ખેલાડી વેસ્ટ ઇન્ડિઝના ટીમના મુખ્ય કોચ ડેરેન સેમીએ ભારતની ટીમને ચેતવી કહ્યું, અમારા બોલર ભારતમાં 20 વિકેટ લેવામાં છે સક્ષમ। ગોધરામાં ટોળાએ પોલીસ મથકે પહોંચીને ધમાલ મચાવી, મામલો થાળે પડવા પોલીસે બળ પ્રયોગ કર્યો। ફતેહજી બાદ પણ ન સુધર્યું પાકિસ્તાન, હવે આઈસીસીને મોકલ્યો સ્પષ્ટતા, નિયમોના ઉલ્લંઘનોનો કર્યો ઇનકાર। જામનગરના બેરાજા ગામે સરપંચ પતિ અને વચેટિયાઓ લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા, મામલો આવ્યો સામે। સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલી ડીલ પર ભારત સરકારનું સત્તાવાર નિવેદન। તાલિબાન સાથે મજબૂતી કરી અફઘાનિસ્તાનનું બાગરામ એરબેઝ ફરી હસ્તગત કરાશે, ટ્રમ્પનું નિવેદન આવ્યું સામે। જનધન ખાતા ધારકો માટે ખાસ વાંચી લેજો, કેવાયસી કરાવી લેજો નહીતર ખાતું થઈ જશે બંધ, છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર। પાકિસ્તાન મુસ્લિમ નાટો બનાવી રહ્યું છે, સાઉદી સાથે કરારો પછી પાકિસ્તાન સંરક્ષણ મંત્રીએ પ્લાન દર્શાવ્યો। ભાજપ ધારાસભ્યના વિવાદાસ્પદ નિવેદનથી શરદ પવાર ભડક્યા, ફડણવીસને કર્યો ફોન। ચીન અમેરિકા વચ્ચે બધું બરાબર, શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે ફોન પર થઈ વાતચીત। નાક દ્વારા પ્રવેશીને મગજ ખોતરી ખાતા અમીબાનો કેરળમાં પ્રકોપ, 19 લોકોના મૃત્યુ। આ પ્રકારના બ્રેન ઇન્ફેક્શનનો દુનિયામાં કોઈ ઇલાજ જ નથી। ગાંધીનગરમાં પીએમ આવાસ યોજનામાં 70,000ની લાંચ માંગનારા જીયુડીએના 2 કર્મચારીઓને એસીબીએ રંગે હાથે પકડ્યા। નાગરિકતા માટે ભાઈ સાથે લગ્ન મર્યાદાઓ વટાવતા ટ્રમ્પનું મહિલા સાંસદ અંગે વાંધાજનક નિવેદન, મચી ગયો હોબાળો। ઇન્ડિયા વીએસ ઓમાન, ભારતે એશિયા કપનો સૌથી વધુ સ્કોર બનાવ્યો, ઓમાનને આપ્યો 189 રનનો ટાર્ગેટ। ગુજરાતના 10 સહિત 474 પક્ષોની માન્યતા રદ, 359 રડારમાં ગુમ પાર્ટી સામે ઈસીની કડક કાર્યવાહી। નવરાત્રીના 2 દિવસ પહેલા જ વડોદરામાં વરસાદી આફત, ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા। મેઘોળ ચલાવવાના આદેશ જ નહોતા આપ્યા, કેપી શર્મા ઓલીનો નેપાળમાં ઝેન ઝેડ આંદોલન પાછળ ષડયંત્રનો દાવો। ચીનમાં 2 ઉડતી કાર વચ્ચે થયો અકસ્માત, ચિંતા વધારી, ભવિષ્યમાં આવી ટેક્સી લાવવી કે નહીં તેના પર ઉઠ્યા સવાલો। ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 54 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં સિઝનનો કુલ 108% વરસાદ નોંધાયો। દિશા પટણીના ઘર પર ફાયરિંગ કેસમાં 5મા આરોપીની ધરપકડ, પગમાં ગોળી વાગતા કહ્યું, હવે ક્યારે યુપી નહીં આવું। ભારત અમેરિકાની ટ્રેડ ડીલ સફળ થવાના સંકેતો, પિયુષ ગોયલ ટૂંક સમયમાં જશે અમેરિકા। નવરાત્રીમાં કાળા કાચની કાર અને ઓવરસ્પીડ અંગે આકરી કાર્યવાહી થશે, ટ્રાફિકની સાથે સ્થાનિક પોલીસને જવાબદારી સોંપાઈ। અમદાવાદ રેલવે પોલીસે ચોરીના 21 જેટલા વાહનો સાથે 2 યુવકોને ઝડપ્યા, ચોરીના વાહનની ખરીદી કરનાર પર થઈ કાયદેસરની કાર્યવાહી। 2 બેઠકો ઓછી મળે તેનો વાંધો નહીં, પણ સ્ટ્રાઇક રેટ જરૂરી, એનડીએ સમક્ષ ચિરાગ પાસવાનની મોટી શરત। પ્રત્યાર્પણથી બચવા નીરવ મોદીની નવી ચાલ, ભારતના પ્રયાસોને ઝટકો લાગવાની શક્યતા। હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424 લોકોના મોત, 604 રસ્તા બંધ, મંડીમાં સૌથી વધુ તબાહી। અફઘાનિસ્તાનને આતંકવાદીઓનો અખાડો ન બનવા દેશો, યુએનમાં ફરી પાકિસ્તાન પર ભારતનો પ્રહાર। ભારતમાં બાંગ્લાદેશ નેપાળ જેવી પરિસ્થિતિ પેદા કરવા માંગે છે રાહુલ ગાંધી, વોટ ચોરી મામલે ભાજપનો વળતો જવાબ। ભાજપ દ્વારા આતંકવાદી યાસીન મલિકના દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામાને જાહેર કરાતા રાજકીય વર્તુળોમાં મચ્યો હડકંપ। ઇઝરાયલ અને હમાસ વચ્ચે જામ્યું આજે પણ ભીષણ યુદ્ધ, 85 પેલેસ્ટાઇનોના થયા કરોડ મોત। બંગાળની ખાડીમાં આવી શકે છે ભીષણ વાવાઝોડું, ગુજરાત સહિત અનેક રાજ્યોને લેશે લપેટમાં। અમેરિકાએ ચાબહાર પોર્ટ પર ભારત સહિત અન્ય દેશોને પ્રતિબંધોમાં આપેલી છૂટને રદ કરી। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાયલોટના પિતાએ સરકારને પત્ર લખી કરી ચોંકાવનારી વાત। કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ બનાસ ડેરીના ડાયરેક્ટર પદ માટે ભર્યું ફોર્મ, ચૂંટણી લડવાનું આપ્યું કારણ। પોપટભાઈ સોરઠિયા મર્ડર કેસ મામલે અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલની કોર્ટમાં સરેન્ડર કર્યું, દીકરા રાજદીપસિંહની મુશ્કેલીઓ પણ વધી। મહેસાણાના ગિરિતા ગામે અંધશ્રદ્ધાનો કિસ્સો, પરણિતાની પવિત્રતા ચકાસવા ઉકળતા તેલમાં હાથ નખાવ્યા।
ભારતે યુએસના ટેરિફને નકાર્યા, લુણિયા દાણા અને તિરુપરના ઉદ્યોગ પર પડશે ગંભીર અસરો. દિશાપરણી ગોળીબાર કેસનો 5મો આરોપી ઝડપાયો, હાથ જોડી બોલ્યો ફરી ક્યારે યુપીમાં નહીં આવું. રંગમાં પડ્યો ભંગ, ગેરમાં પ્રોફાઇલ દારૂની મહેફિલનો પર્દાફાશ, 11 યુવક યુવતીઓ રંગે હાથે ઝડપાયા. ખેડૂતો આનંદમાં, દિવાળી પહેલા ખેડૂતોને મળી જશે 21મો હપ્તો, ટૂંક સમયમાં ખાતામાં જમા થશે 21મો હપ્તો. મગફળી વાવી છતાં સરકારને દેખાતી નથી, ગુજરાતના ખેડૂતોએ કરાવેલી મગફળીના રજીસ્ટ્રેશન કેમ રદ થઈ રહ્યા છે, દુઃખી છે હાલ ખેડૂતો. અમેરિકામાં ભારતીય સોફ્ટવેર એન્જિનિયરનું મોત, પોલીસે 4 ગોળી મારી, પરિવારે વિદેશ મંત્રાલય પાસે માંગી મદદ. ગોધરાની દીપ મેટરનિટી હોસ્પિટલમાં માનવ તસ્કરીનું કૌભાંડ, સંચાલકો સહિત 8 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. દેવ દિવાળીએ કાર્યરત થશે દેશનો પહેલો અને દુનિયાનો 3જો અર્બન ટ્રાન્સપોર્ટ રોપવે. બનાસ ડેરીની ચૂંટણીમાં વડગામ બેઠક પર ખેંચતાણ, દાંતીવાડામાં દાવેદારોની સંખ્યા વધી. ફક્ત 6 શબ્દો અને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા, સાઉદી પાકિસ્તાનના કરાર પર ભારતનું પહેલું નિવેદન. ગીર ગઢડામાં 65 વર્ષીય ખેડૂતની કરપીણ હત્યા, હાથ પગ પણ ભાંગી નાખ્યા, કંપાઈ છૂટે તેવી ઘટના, પોલીસે તપાસ હાથ ધરી. પાટણમાં કેન્દ્રીય વિદ્યાલયમાં ચકચારી દેનાર ઘટના, ધોરણ 8ની સગીરાને કહ્યું કોઈને કહેશે તો એલસી આપી દેશું પાછી. વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અરુણાચલ પ્રદેશ પહોંચ્યા, ઘર ઘર સ્વદેશી અભિયાનના પ્રભારી તરીકે નિમણૂક થતા લોકોને માર્ગદર્શન આપ્યું. ખેડૂત નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા, શેરડી માટે એસએપી અને પાકના નુકસાન માટે રાહતની માંગ કરી. એક્શનમાં જય શાહની ટીમ, ડ્રામેબાજ પાકિસ્તાન સામે થશે કાર્યવાહી, ખુલી ગઈ પીસીબીની પોલ. રાહુલ ગાંધીએ બંધારણ બચાવવા યુવાનોને આગળ આવવા કહ્યું, પણ જેએનજેડી આપી દીધો પોતાનો જવાબ. ભાવનગરમાં 1200 એસટી બસ ફાળવી દેતા 2500 રૂટ રદ, લાખો મુસાફરોને હાલાકીનો કરવો પડ્યો સામનો. 1.92 લાખ ખેડૂતોને ટ્રેક્ટર સહિતની મશીનરી ખરીદવા માટે રાજ્ય સરકારે પૂર્વ મંજૂરી હુકમ આપ્યા. મુંબઈ અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 25 કિલોમીટરના ટ્રાફિક જામમાં ફસાઈ એમ્બ્યુલન્સ, 2 વર્ષના બાળકનું થયું મોત. રેલનગરમાં તાવ આવ્યા બાદ 29 વર્ષીય જયદીપ રાઠોડનું મોત, હજુ 3 માસ પહેલા જ થયા હતા પોતાના લગ્ન. ગુજરાતમાં ખેડૂતોને હવે ટ્રેક્ટરની ખરીદી પર ₹1 લાખ સુધીની સહાય મળવા પાત્ર રહેશે. નેપાળમાં હિંસાના 10 દિવસ બાદ પ્રથમ વખત દેખાયા કેપી શર્મા, ભાડાના ઘરમાં રહે છે પૂર્વ વડાપ્રધાન. 7th ડે સ્કૂલ જેવી ઘટના પાટણમાં, ધોરણ 8ની વિદ્યાર્થીની સાથે વિદ્યાર્થીઓએ કર્યું અમાનુષિત વર્તન. એવું તો શું થયું કે મોદી, શાહ, રાહુલ અને કેજરીવાલે એક સાથે સૌરાષ્ટ્રમાં ધામા નાખ્યા. આજે ખુલતા બજારે સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો, તહેવારોમાં બજેટ સુધરશે. પાકિસ્તાન સાઉદી અરેબિયા વચ્ચે સંરક્ષણ કરાર અંગે MEA નું મોટું નિવેદન, કહ્યું કોઈ પણ દેશ પર હુમલો થશે તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.